બાઇબલ કહે છે કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે પાછો જાય છે. તે કેમ કહે છે કે તે પાછો જાય છે? આપણે અભિવ્યક્તિ પાછો જાય છે માં જવાબ શોધી શકીએ છીએ. સિયોલમાં રહેતો એક વ્યક્તિ ન્યૂયોર્કની યાત્રા પર ગયો. પ્રવાસ પછી તેને કહ્યું, અત્યાર સુધી તમારી મદદ માટે આભાર, હું હવે પાછો જઈશ. ત્યારે તે ક્યાં જઈ રહ્યો છે? જો તે તેનું નવું ગંતવ્ય ન્યૂયોર્કથી પેરિસ જાય છે તો તેને કહ્યું હોત કે હું જઈશ. જો કે જેમ તેને કહ્યું પાછો જઈશ, તે સિયોલ જશે જ્યાંથી તે આવ્યો હતો. પાછા જવાનો અર્થ છે મૂળ સ્થાન પર પાછા જવું. બીજા શબ્દોમાં બાઇબલ કહે છે કે જ્યારે આપણે મરી જઈએ છીએ ત્યારે આપણે પાછા જઈએ છીએ. તેનું કારણ આ છે કેમ કે આપણે ત્યાં પાછા જઈએ છીએ જ્યાં આપણે પહેલા હતા. જો પછી આપણે ક્યાં પાછા જઈશું? ઉત્પત્તિ અધ્યાય 2 વચન 7. અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. જીવિત માણસ માટી અને જીવનનો શ્વાસનું સંયોજન છે. તેનાથી ઉલટું જ્યારે કોઈ માણસ મરી જાય છે તો શરીર અને આત્મા અલગ થઈ જાય છે અને દરેક મૂળ સ્થાન પર પાછા જાય છે. સભા શિક્ષક અધ્યાય 12 વચન 7. અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. કેમ કે શરીર ધૂળમાંથી આવ્યું છે એટલે તે ધૂળમાં પાછું જાય છે અને આત્મા સ્વર્ગના રાજ્યમાં જ્યાં પરમેશ્વર છે પાછો જાય છે. એટલે બાઇબલ કહે છે કે આપણી આત્માઓનું ઘર સ્વર્ગ છે. હિબ્રુ અધ્યાય 11 વચન 16. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. ત્યારે આપણે સ્વર્ગથી આ પૃથ્વી પર કેમ આવ્યા? લુક અધ્યાય 19 વચન 10. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે. માથી અધ્યાય 9 વચન 13. ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું. આપણે આ પૃથ્વી પર આવવાનું કારણ આ છે કે આપણે સ્વર્ગમાં પાપ કર્યું છે. ઈસુ સ્વર્ગીય પાપીઓને શોધવા માટે પૃથ્વી પર આવ્યા. આપણે પાપીઓ સ્વર્ગ પાછા જવા માટે આપણે પાપોની ક્ષમા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? એફેસીઓ અધ્યાય 1 વચન 7. એમનામાં એમના લોહી દ્વારા આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. આપણે ઈસુના લોહી દ્વારા પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? માથી અધ્યાય 26 વચનો 19. શિષ્યોને પાસ્ખા તૈયાર કર્યું. ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને, લો ખાઓ, એ મારું શરીર છે. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને, તમે સહુ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે. બાપોની પોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. આપણે નવા કરારના પાસ્ખાની રોટલી ખાવા અને દ્રાક્ષારસ પીવાથી પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો આપણે નવા કરારનો પાસ્ખા મનાવીને પાપોની ક્ષમા પ્રાપ્ત કરીએ અને આપણા સ્વર્ગીય ઘરે પાછા ફરીએ.